વડોદરાના માંજલપુર ખાતે પ્રજ્ઞાચક્ષુ સેવા સંસ્થા દ્વારા 400થી વધુ દિવ્યાંગજનોને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા માનવ ધર્મ આશ્રમ ખાતે નિસાય પ્રજ્ઞાચક્ષુ સેવા સંસ્થા દ્વારા એક ભવ્ય સેવાકીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓના ઉદાર સહયોગથી અને શ્રી ભાવેશભાઈ અમીનના પિતાશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને સહાયભૂત થવાનો પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી સમાજના છેવાડાના અને શારીરિક રીતે અક્ષમ લોકોને સમાજની મુખ્યધારા સાથે જોડવાનો ઉમદા હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. આ સમારોહ દરમિયાન 400થી વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને ચાક અને ખાંડ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સેવાભાવી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ શારીરિક રીતે અક્ષમ કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સરકારી યોજનાઓ અને તેના મળવાપાત્ર લાભોથી વંચિત રહી જાય. દિવ્યાંગજનોની વિવિધ સમસ્યાઓને પ્રશાસન સુધી પહોંચાડી તેનું સંતોષકારક નિરાકરણ લાવવા અને દર મહિને આ પ્રકારે જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવા માટે સંસ્થાએ પોતાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી યોગેશભાઈ, અરવિંદભાઈ પટેલ અને કીર્તિકુમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગત વર્ષ 2024માં દિવ્યાંગજનોના દિવાળી પર્વને મંગલમય બનાવવા અર્થે આપેલા નોંધપાત્ર યોગદાન અને સેવા કાર્ય બદલ શ્રી કીર્તિકુમારનો વિશેષ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. Thank you.